ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય, વૃદ્ધાશ્રમો નહીં હોય. શ્રદ્ધાની બા ઊભી રહે, હું પણ તારી સાથે આવું છું. કાકા, જો તમારી દીકરીનો કાગળ નહીં પણ ખુદ તમારી દીકરીને લઈને આવ્યો છું. બા, બાપુ જુઓ, હું આવી ગઈ. જાનું વૈભવમાં ભાન ભૂલી ગઈ હતી, કાગળ પણ લખી ન શકી. મારી ભૂલ થઈ ગઈ બાપુ, મને માફ કરી દ્યો. બેન, બહુ મોડું થઈ ગયું બેન. બા ને બાપુ આપણને છોડીને હાલી ગયા બેન, છોડીને. નહીં, ઉઠો બાપુ. જુઓ, તમારી દીકરી આવી ગઈ. ઉઠો બાપુ. આ જુઓ બાપુ, મારી 2 વર્ષની કમાણી અર્પણ કરવા આવી છું. ઉઠો બાપુ. બાપને પૈડા વગર દીકરી સાસરે જતી નથી, અને આ દીકરીને પૈડા વગર હાલી જતા તમારો જીવ કેમ આયલો? બાપુ, સંતાનોને ભૂલની આવડી મોટી સજા ન આપો. આનું હું ભૂલી ગઈ હતી, પણ એક વખત તો જાણ કરવી હતી. દીકરી, તમારી ટપાલ આવવાની વાતમાં 2 વર્ષ સુધી તમારા બાપુએ પોસ્ટ ઓફિસે ધક્કા ખાધા છે. અરે ભોગ વિલાસમાં મા બાપને ભૂલી જાય ને તો ધૂળ પડી જીવતરમાં. જીવતર તો આજ અમારું ધૂળ થઈ ગયું સાહેબ. આ રૂપિયા માટે કાગળ લખવાનો સમય ન મળ્યો, અને સમય મળ્યો તો મા બાપ ન મળ્યા. નરેશ, તે તો મા બાપ સાથે બનાવટ કરી માની કુખના સંસ્કારને લજવી માર્યા. આજે આ દેશની માતાઓ આવા કપટી સંતાનોને જન્મ આપતા 100 વાર વિચાર કરશે. દીકરા, જણનાર મા બાપના આજ તમે હણનાર બની ગયા. દીકરા, હણનાર બની ગયા. જોયું ભાઈ, મા બાપને દુઃખ આપી ક્યું સુખ મેળવું? ભાઈ, હું તો સાસરવાન છું. મા બાપને મળવા, પતિ અને પરિવારની રજા લેવામાં સમય લાગી જાય, પણ તમે તો અહીંયા જતા તો પણ મા બાપનું ધ્યાન રાખી ન શીખા. ભાઈ, જો આવું જ થતું રહેશે ને તો કોઈ બેન ભાઈના ભરોસે મા બાપને નહીં મૂકે. ભૂલ થઈ ગઈ હતી બેન, માફ કરી દે, માફ કરી દે. બા, બાપુ નાનપણમાં ગોત દેનાર ને આજ અમે દગો નહીં બેઠા. બાપુ, નાનપણમાં જો તમે અમને થપાટ મારી હોત ને તો આજે આ સમય આવ્યો ન હોત. બા, બાપુ, નાલાયક દીકરાને માફ કરી દ્યો, માફ કરી દ્યો. બા, બાપુજી, વહુ બનીને અમે ફરજ ચૂકી ગયા. આજ તમારામાં મારા મા બાપના દર્શન કર્યા હોત ને તો દુઃખ આપવાનો વિચાર પણ આવ્યો ન હોત. માફ કરી દ્યો. વહુ બેટા, અત્યાચાર કરવાની પણ કઈક હદ હોય છે. આ તમારા સંતાનો તમારા ઉપર અત્યાચાર કરશે ત્યારે શું કરશો? અને મહેશ, તને કિડની આપી નવી જિંદગી આપનાર દાતાના દર્શન તો કરી લે. લે કર દર્શન તારી માના, જેણે પોતાની કિડની તને આપી તારી જિંદગી બચાવી લીધી અને એના બદલામાં તમે એની જિંદગી છીનવી લીધી. સાહેબ, અમે પણ પાપના ભાગીદાર છીએ. સાસુ સસરાને સમજી ન શક્યા, અહમના અંધકારમાં સંસ્કારના દીપ જલાવી ન શક્યા. અને મહેશ, તારી કિડનીના ઓપરેશનનો તમામ ખર્ચ આ તારા બાપુએ પોતાની આંખ વેચીને કર્યો. અરે દીકરાઓ, આવા મા બાપને તો ચામડીના જોડા પહેરાવી 4 ધામની જાત્રા કરાવો ને તો એના ઋણમાંથી મુક્ત નહીં થાય. ધન્ય છે મા બાપની મહાનતાને, ધન્ય છે. અરે રે,
આ મેં શું કહ્યું? મા બાપના રૂપમાં ભગવાનને પારખી ન શક્યો. બાપુ, આવા મા બાપના ભૂખે તો રામ અને કૃષ્ણના જન્મ થવા જોઈએ. આવા રાવણ અને કંસ જેવા દીકરાનો જન્મ કેમ આપ્યો? મા, આજ તમને અગ્નિ દાહ દેતા પણ પાપ લાગે એવું કામ કર્યું છે. માફીને લાયક નથી, છતાંય બની શકે તો. શ્રવણ બનીને ગદપણની લાકડી બનજો. હેતથી હાથ પકડી અને તીરથ સાથે કરજો. 4 તીરથ એના ચરણોમાં, બીજા તીરથ ન કરશો. પૈસા ખર્ચતા સઘળું મળશે, મા બાપ નહીં મળે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે. પછી રામ નામ સત્ય બોલી અને શું કરશો? રામ નામ સત્ય બોલી ને શું કરશો? લ્યો ભાઈ, આ રૂપિયા એ મા બાપ માટે પીડા કર્યા હતા. હવે કોઈ સારા કામ માટે આ રૂપિયાનો સદુપયોગ કરજો. અને બાપુજીના આત્માને શાંતિ મળશે. લ્યો ભાઈ. અરે દીકરા, તું અચાનક? મમ્મી, પપ્પા, સમયસર જ આવ્યો છું. આ મારા દાદા અને દાદીના અંતિમ દર્શન કરવા અને આપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યો છું. આજ ખબર પડી કે આ દેશમાં આટલા બધા વૃદ્ધાશ્રમો કેમ છે. પપ્પા, માની કુખમાં લાત મારનારા સંતાનો મોટા થઈને મા બાપને લાત મારે છે ને, એને આ ઘર તો શું પણ આ ભૂમિ ઉપર રહેવાનો પણ હક નથી. અને મમ્મી, તું તો એક માં છો. ભગવાન સુધી પહોંચવા માટે ઈશ્વરે માનું સર્જન કર્યું અને તે મા બાપ ઉપર અત્યાચાર કરી માં જેવા પવિત્ર શબ્દને કલંકિત કરી નાખ્યું. પ્રાયશ્ચિત કરવાથી પાપ ધોવાય છે અને મા બાપ ઉપર અત્યાચાર કરવાથી ભવો ભવ ભોગવવું પડે છે. કારણ ભગવાનથી પણ મોટું હોય તો એ મા બાપ છે. મા બાપ છે. મમ્મી, પપ્પા, હવે આ ઘરમાં તમે 1 મિનિટ પણ નહીં રહી શકો. ચાલો વૃદ્ધાશ્રમમાં તમને મૂકીશ ને તો જ મારા દાદા અને દાદીના આત્માને શાંતિ મળશે, સાચી શ્રદ્ધાંજલિ મળશે. મમતાનો દરિયો મારે માવડી રે જાણે, મમતાનો દરિયો મારે માવડી રે મારી. માને જોઈને ધન મારો ભૂગે, માને જોઈને પડે રાતડી રે મારી. માડીની કરવી શું રે વાતો રે મારી. માડીની કરવી શું રે વાતો હો મારી. માડીની જગમાં મળે ના જોડજો, એ તે ભરેલી એની આંખો હો.